ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરિવાર દ્વારા 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા આપણા વતન ભારત અને આફ્રિકામાં જન્મેલા ડૉક્ટર મણિલાલ દયા સિડની મિટો ખાતે આવેલ શિવ મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું. ભારત મૂળના સિડની આજુબાજુ રહેતા કેટલાય સનાતન લોકો ગુજરાતના ગુજરાતી પરિવારો સાથે નેપાળના હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓએ સુંદર રીતે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવતા દરેક ગુજરાતીઓએ ધન્યતા અનુભવી હતી. સાથે સનાતન ધર્મ પ્રેમી લોકોએ પૂજાપાઠ કરી હનુમાન ચાલીસાના ભાવાર્થને સમજાવીને પ્રેરણાદાયક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આયોજક તરીકે ડૉક્ટર મણિલાલ સિડનીમાં મિન્ટોમાં શિવ મંદિર છે ત્યાં આજે 108 હનુમાન ચાલીસાના પઠન પાઠ થયા હતા હનુમાન જયંતિ નિમિત્તે. હવે આપણે જરા એમને વિષ્ણુભાઈ સાધુ કે જેઓ નમસ્તે ડૉક્ટર દયા સાહેબ, જિલ્લાના રહેવાસી દીક્ષિતભાઈ વેશ આપ રમેશભાઈ કેટલા રાવળ સમયથી ઓસ્ટ્રેલિયા રહો છો? ખાસ હાજરી આપી હતી. 38 વર્ષ. તદુપરાંત ભરતભાઈ 38 વર્ષ. દેવ મોરારી તેમજ ડૉક્ટરના ધર્મપત્ની ઉર્મિલા કેટલી સંસ્થાઓ સાથે જેઓ સંકળાયેલા સતત છો? ધાર્મિક સંસ્થાઓ આવી કાર્ય સાથે સંકળાયેલા છે. તેઓનું મહત્તમ યોગદાન રહ્યું અને ભારતીય સંસ્કૃતિને યાદ કરી ઓસ્ટ્રેલિયામાં પણ આવા ધાર્મિક કાર્યો આપ આ શિવ મંદિરના ટ્રસ્ટી છો. અહીંયા જે મૂર્તિઓ આવી હતી એ બધી અહીંથી આવેલી કે ભારતથી આવેલી? ભારતથી બધી મૂર્તિ ભારત. અહીંથી જે મૂર્તિઓ આવેલી બધી સ્ટીમર દ્વારા ભારતથી આવેલી અને તેઓ સતત હોસ્પિટલનું કામ છોડી અને ધાર્મિક સેવા કે કામ બંને ઉર્મિલાબેન તથા મણિભાઈ દયા આ સેવાઓ કરી રહ્યા છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સદાય એમને સુખી રાખે અને એમની આયુષ્ય લાંબુ રાખે અને હિન્દુ ધર્મ સનાતન ધર્મ સેવા કરવાની પ્રેરણા આપે. જય સિયારામ.